નમસ્કાર. ગીતાના 14મા અધ્યાયના આ રસપ્રદ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. એક મોટું રહસ્ય. જંગલમાં શિકાર બનેલું સસલું અને શિકારી કૂતરી અચાનક સીધા સ્વર્ગમાં કેવી રીતે પહોંચી ગયા? ઘટનાક્રમ તો જુઓ. બંને કાદવમાં પડ્યા, કાદવનો સ્પર્શ થયો અને સેકન્ડોમાં જ દિવ્ય વિમાનોમાં સ્વર્ગ સિધાવ્યા. રહસ્ય એ કાદવમાં હતું. તે 14મા અધ્યાયનો નિત્યપાઠ કરનાર એક શિષ્યના ચરણામૃતથી અત્યંત પવિત્ર થયેલો હતો. પણ આ ચમત્કાર પાછળનું તત્વજ્ઞાન શું છે? અહીં શ્રીકૃષ્ણ સમગ્ર સૃષ્ટિના સર્જનની પ્રક્રિયા બહુ સુંદર રીતે સમજાવે છે. પ્રકૃતિ બ્રહ્માંડની માતા છે. તેમાંથી 3 એવા ગુણો ઉત્પન્ન થાય છે જે શાશ્વત આત્માને ભૌતિક શરીર સાથે બાંધે છે. અને આ 3 શક્તિશાળી ગુણો છે: સત્વ, રજસ અને તમસ. સંપૂર્ણ માનવ સ્વભાવ આ 3ના ખેલ પર આધારિત છે. સત્વગુણ પવિત્રતા અને જ્ઞાન તો આપે છે, પણ નવાઈની વાત એ છે કે તે સુખની આસક્તિ દ્વારા આત્માને બાંધે છે. રજોગુણ તીવ્ર ઈચ્છાઓથી ભરેલો છે. તે વ્યક્તિને કર્મો અને તેના ભૌતિક ફળની લાલસામાં સતત જકડી રાખે છે. મનમાં સતત લોભ, અશાંતિ અને ભૌતિક વિષયોની લાલસા સળગતી હોય તો સમજી લેજો કે રજોગુણનો વર્ચસ્વ છે. હવે તમોગુણ. તે અજ્ઞાનતા છે. તે આળસ, બેદરકારી અને વધુ પડતી ઊંઘ દ્વારા આત્માને ગાઢ મોહમાં ધકેલી દે છે. આ 3 ગુણો શાંત નથી બેસતા. તેઓ એકબીજા પર પ્રભુત્વ જમાવવા સતત અંદરોઅંદર લડતા રહે છે. હવે એક ગહન પ્રશ્ન: આ અલગ અલગ ગુણોના પ્રભાવ હેઠળ મૃત્યુ પામનાર આત્માની આગળની ગતિ ખરેખર ક્યાં થાય છે? પરિણામ બહુ જ સ્પષ્ટ છે. સત્વથી સ્વર્ગ, રજોગુણથી મનુષ્યલોક અને તમોગુણ પશુ કે જંતુની નીચલી યોનિઓમાં ખેંચી જાય છે. તો આ ચક્રમાંથી મુક્તિ કેવી રીતે મળે? પરમ લક્ષ્ય આ 3 ગુણોથી પર જઈને ગુણાતીત બનવાનો છે. આ અવસ્થામાં માટી અને સોનું સમાન લાગે છે. નિંદા, સ્તુતિ કે સુખ દુઃખમાં આવી વ્યક્તિ સંપૂર્ણપણે અડગ રહે છે. અહીં કર્તાપણાના અભિમાનનો અંત આવે છે. ગુણાતીત વ્યક્તિ માત્ર સાક્ષી બનીને જુએ છે કે બસ ગુણો જ કાર્ય કરે છે. તો વિચારો, આ સર્વોચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરવાનો વ્યવહારુ માર્ગ કયો છે? આ માયાજાળમાંથી કઈ રીતે બહાર અવાય? એકમાત્ર શ્રેષ્ઠ માર્ગ છે અવ્યભિચારી ભક્તિ. સ્વાર્થ કે અહંકાર વિના પરમાત્મા પ્રત્યેની સંપૂર્ણ અને અડગ શરણાગતિ જ સાચો ઉપાય છે. આ શરણાગતિનું પરિણામ જન્મ, મૃત્યુ અને દુઃખના અનંત ચક્રમાંથી કાયમી મુક્તિ અને શાશ્વત પરમાનંદની પ્રાપ્તિ થાય છે. અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન: જો ગુણો જ બધું કરાવે છે તો અત્યારે મનને કયો ગુણ ચલાવી રહ્યો છે? વિચારજો.